યાદ આવ્યું છે, પણ હવે લખે કોણ? લખનાર તો જોઈએ. એટલે ગણપતિ મહારાજને યાદ કર્યા. આટલું વ્યાસ નારાયણે લખ્યું અને હવે આ લખવાનું આવ્યું ત્યારે થયું મેં જે દર્શન કર્યા છે એ બોલું, લખે કોણ? ગણપતિજીને યાદ કર્યા અને કહ્યું, મહારાજ તમે તો જ્ઞાની છો, હું જે બોલું એ તમારે લખવાનું છે. ગણપતિ મહારાજ કહેવા લાગ્યા, લખીશ જરૂર, પણ વિલંબ થશે, વાર લાગશે તો જતો રહીશ. વ્યાસજી કહે છે તમારે હું જે બોલું એની ઉપર વિચાર કરીને લખવાનું. કંઈ દોષ રહી જાય તો એ દોષ તમને લાગશે. વ્યાસજી 100 શ્લોક બોલે, એમાં એક શ્લોક એવો અઘરો બોલે, કુટ શ્લોક, અને ગણપતિ એને વિચારે ત્યાં તો બધું જ કાર્ય કરી અને વળી વ્યાસજી પાસે ત્યાં આવી જાય. આમ કરતા કરતા 18,000 શ્લોકો લખાયા, એક શાસ્ત્ર તૈયાર થયું. પહેલો જો શ્લોક લખ્યો વ્યાસજી લખે, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત પ્રત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. એને સેજ બેગ થોડું આમ રેડિયો વાગે ને એવું વાગે, વિચિત્ર વાગે. કાલનું આજ ન જોવાનું હોય, અત્યારે તમારે સાંભળવાનું હોય. વાંકાવાળાને ક્યાં કદી ગાવું? કાલ તમે સ્ટેન્ડ લાવવાના હતા. આ તમારો ધંધો છે, તમારે તમારી રીતે વ્યવસ્થિત કરવું જોઈએ ને. કારણ કે અમારો ગાવાનો ધંધો છે, અમને એના બહુ બળ પડતું હોય. બોલો, રેડિયો વાગે એવું ન માય. હલો ચેક. દાજમાં બહુ નહીં આપી દેવાનું, બધું માપે રાખવાનું. અને સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત પ્રત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભાગવતમાં રાધાજીનું પાત્ર નથી, પણ શ્રી એટલે રાધા. જીવનમાંથી બધા જ અપરાધો છૂટી જાય એનું નામ રાધા. પ્રેમની એક વહેતી ધારા, એનું નામ રાધા. દેહ ભાવ છૂટે અને કૃષ્ણ ભાવ જાગે, એનું નામ રાધા છે. કૃષ્ણના હૃદયની ધડકન એટલે રાધા. પાણીની ધારા ઉપરથી વહે છે અને આપણે ધારા કહીએ, અને પ્રેમની ધારા નીચેથી ઉપર જાય, એનું નામ રાધા છે. राधा के मन में बस गए श्याम बिहारी. राधा के मन में बस गई बिहारी. राधा के मन में बस गए श्याम बिहारी. राधा के मन में बस गए श्याम बिहारी. श्याम रंग में रंग गई राधे. 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 भूली सुध बुध सारी रे. राधा के मन में बस गए श्याम बिहारी. राधा के मन में बस गई श्याम बिहारी. श्याम नाम की चुनरी ओढ़ी, श्याम नाम की चुड़िया. श्याम नाम की चुनरी ओढ़ी, श्याम नाम की चुड़िया. श्याम नाम की चुनरी ओढ़ी, श्याम नाम की चुड़िया. श्याम नाम की
चुनरी ओढ़ी श्याम नाम की चूड़िया अंग अंग में श्याम समाए अंग अंग में श्याम समाए मिट गई दुनिया सारी रे राधा के मन में बस गई श्याम बिहारी राधा के मन में बस गई श्याम बिहारी कान में कुंडल गले वैजंती माला लागे प्यारी कान में कुंडल गले वेदंती माला लागे प्यारी कान में कुंडल गले वैजंती माला लागे प्यारी कान में कुंडल गले वेदंती माला लागे प्यारी बैठ कदम की डाल कन्हैया बैठ कदम की डाल कन्हैया मुरली मधुर बजावे रे राधा के मन में बस गई श्याम बिहारी राधा के मन में बस गई श्याम बिहारी राधा के मन में बस गई श्याम बिहारी ભાગવત કથા ગણપતિ મહારાજ લખે છે, વ્યાસ નારાયણ લખાવે. સરસ મજાની કથા તૈયાર થઈ. હવે વ્યાસજી વિચાર કરે છે, કથા તો તૈયાર થઈ, પણ આનો પ્રચાર કોણ કરે? યા તો એવો પુત્ર મને પ્રાપ્ત થાય, યા તો એવો શિષ્ય મળે તો આ કથાનો પ્રચાર કરે. સુખદેવજી મહારાજ વિચાર કરે છે, યા તો એવો પુત્ર મને પ્રાપ્ત થાય, યા તો મને એવો કોઈ શિષ્ય મળે. એક પ્રકારની આશા પ્રગટ થઈ. જેણે 4 વેદો લખ્યા છે, 18 પુરાણો લખ્યા, ભાગવત દર્શન જેને થયું, સમાધિમાં લીન થયા, એની ઈચ્છાઓ મરતી નથી. એને ઈચ્છાઓ જાગ્યા કરે તો આપણી ઈચ્છાઓ જાગે એમાં શું નવું છે? ઈચ્છાઓ માણસની ક્યારેય મરતી નથી. ઈચ્છાઓથી માણસ ક્યારેય તૃપ્ત થતો નથી. ઈચ્છાઓ પ્રગટ્યા જ કરે છે. આપણે સંસાર છોડીને સાધુ થઈ જાય તો ત્યાં વળી આશ્રમ બનાવવામાં આપણી ઈચ્છા જાગે. આ રૂમ બને પછી આ થઈ જાય, આટલું કામ થઈ જાય પછી આ થઈ જાય. ઈચ્છાઓ માણસની મરતી જ નથી. હવે વ્યાસ નારાયણ જેવા એને જો વિચાર થતો હોય કે મને યા તો કોઈ એવો પુત્ર પ્રાપ્ત થાય, યા તો કોઈ એવો શિષ્ય મળે તો હું આ કથા એનો એ પ્રચાર કરે. ભગવાન શિવજીનું આરાધન કરે છે. ભગવાન શિવ દયાના દેવ છે. વ્યાસ નારાયણ એનું ચિંતન કરવા લાગ્યા. શિવ સમાન દાતા નહીં, વિપત વિદારન હાર, અબલજિયા મોરી રાખ્યો શિવ નંદી કે ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ ત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વ શિવાર્પણમ શિવાર્પણમ. ભગવાન શિવજી બહુ નાની એવી સેવામાં પ્રસન્ન થવા વાળા દેવ. ભગવાન પ્રસન્ન થયા છે. એ વ્યાસજી માંગો શું જોઈએ છે? ત્યારે વ્યાસજી કહેવા લાગ્યા, તમે મારે ત્યાં પુત્ર બનીને આવો અને ભાગવત કથાનો પ્રચાર કરો. ભગવાન શિવ કહે, હું કોઈનો પુત્ર થયો નહીં, ભવિષ્યમાં થવાનો નહીં, પણ મારા અંશાવતાર તરીકે એક જન્મ ધારણ કરીશ અને તમારે ત્યાં આવીશ. આમ આશીર્વાદ આપ્યો છે. હવે કથા આવી છે સુખદેવજી મહારાજના જન્મની. ભગવાન શિવ અને ભવાની ગિરી કૈલાસ નિવાસ કરે છે, વિહાર કરવા. ભગવાન શિવ એક દિવસ ગયા અને નારદ ત્યાં પધાર્યા છે. નારદજી આવ્યા એટલે ભવાની પાર્વતીએ એનું સ્વાગત કર્યું. ભવાની પાર્વતીને નારદજી પ્રશ્ન કરે છે કે ભગવાન શિવ નથી, બોલે નહીં, વિહાર કરવા ગયા. નારદે કહ્યું, બહુ સરસ, કારણ મારે એક ખાનગી વાત કરવી હતી, કેટલાય સમયથી આવું, પણ હવે ભગવાન શિવ હોય એટલે વાત થઈ શકે નહીં.
માતાજી કહેવા લાગ્યા, ખાનગી વાત અને તમારી પાસે? અહીંયા વાત સાંભળો ને અહીંયા વાત કરી દો તો જ તમને સંતોષ થાય, આવો તમારો સ્વભાવ છે. પણ માતાજી આ વાત શિવ હોય ત્યારે કરવા જેવી નહોતી, એટલે ટકી રહી. સારું બતાવો જલ્દી. ભગવાન શિવ બહાર ગયા છે. ભગવાન શિવજીના અર્ધાંગના ભવાની પાર્વતીને નારદજી કહેવા લાગ્યા, ભવાની, શિવજીની ડોકમાં જે મસ્તકોની માળા છે એ બધા મસ્તક કોના એ ખબર? નહીં મહારાજ. બોલે બધા એ તમારા મસ્તકો છે. બોલે એ તો 108 છે, તે કોઈ 108 મસ્તક તમારા છે. બોલે આટલા બધા મસ્તક, આનો અર્થ શું? બોલે તમે દક્ષ યજ્ઞમાં હોમાઈ જાઓ, ભગવાન શિવ એક મસ્તક લઈ લે અને વળી એનું એક મણકું બનાવે. આમ કરતા કરતા તમારા 108 જન્મ થયા. તો કે ભોળાનાથ, તો કે એ તો ઇનાય છે. તો મારે આટલા બધા જન્મ લેવા પડે ભગવાન શિવ ઇનાય, આનું કારણ શું? બોલે એનું કારણ એ છે, ભગવાન શિવ જે છે એ મહામંત્ર જાણે છે. તમે એકવાર એ મહામંત્રને જાણી લો તો તમારે જન્મ અને મરણના ચક્કરમાંથી છૂટી જવાનું. મહામંત્ર સોઈ જપત મહેશુ, કાશી મુક્તિ હેતુપદેશુ. એ મહામંત્ર ભગવાન શિવ જાણે છે. એકવાર સાંભળી લો એટલે તમારે જન્મ અને મરણના ચક્કરમાંથી છૂટી જવાનું. નારદજી વીણા હાથમાં લઈ નારાયણ નારાયણ કરતા નીકળ્યા. હવે કૈલાસમાં જે થવું હોય એ થાય. ભગવાન શિવ આવ્યા, ભવાનીની સામે દ્રષ્ટિ કરી અને તુરંત ભગવાનને ખ્યાલ આવી ગયો કાંઈક બખડ જંતર થયું છે. મોઢાની સામે જોવો ને ત્યાં ખબર પડી જાય બધાને. ભાઈઓ કઈ કમાણી નફો ન થયો હોય ને કઈક કોકની હારે ડખો થયો હોય, ઘરે આવે તો એના મોઢામાં ફેર હોય, અને બહેનોને કઈક પ્રોબ્લેમ થયો હોય તો બહેનોને ફેર હોય. એકબીજા સામે જુએ એટલે તરત ખબર પડી જાય કાંઈક છે. એનું એ મોઢું, એના એ હોઠ, એના એ કાન, એના એ ગાલ, એના એ આંખું, બધું એનું એ હોય. પણ ક્રોધ આવે, જરાક આમ રીસાણા હોય ત્યારે એ મોઢાની શકલ બદલાઈ જાય, ખબર નહીં. એક એક ફોટો પડાવી લેવો, રીહમાં બહુ હોય, ક્રોધમાં હોય, એટલે આપણને ખ્યાલ આવે આમ આપણું મોઢું ક્રોધમાં કેવું થઈ જાય. પણ હવે ફોટો પડાવવા જાય ત્યારે તો બોલે આમ એમ કે સ્માઇલ. પછી ભલે આખી જિંદગી ક્યારે સ્માઇલ નો આવતી હોય પણ એ ફોટો પડાવે ત્યારે 2 મિનિટ સ્માઇલ થઈ જાય એટલે પછી જોયા કરવાનો, લહેર કરવાની, બસ. એટલે ભગવાન શિવજીએ ભવાનીને સામે જોયું એટલે તરત ખ્યાલ આવી ગયો કે કાંઈક બખડજંતર છે. એટલે ભગવાન શિવજીએ ભવાનીને પૂછ્યું, દેવી કોઈ આવ્યું તું? એટલે ભવાનીએ જવાબ આપ્યો કે હા, નારદ આવ્યા હતા. ભગવાન સમજી ગયા નારદ આવ્યો અને એને જ કાંઈક વાત કરી હશે. શિવજીએ કહ્યું, દેવી નારદ આવ્યા, તમને કાંઈ વાત કરી હોય અને તમને દુઃખ લાગ્યું હોય એવું તમારા ચહેરા ઉપર મને દેખાય છે. ભવાની કહેવા લાગ્યા, ન લાગે. આ તમારા ડોકની અંદર જે મસ્તકોની માળા છે, આ બધા મસ્તકો કોના છે? બોલે તમારા છે. બોલે તો મારા આટલા બધા જન્મ થયા, તમે એના એ. બોલે દેવી, એ મહામંત્ર છે, તમે એકવાર સાંભળી લો તો તમારે જન્મ અને મરણના ચક્કરમાંથી છૂટી જવાનું. તો માતાજી કહેવા લાગ્યા, શરૂ જ કરો જલ્દી. ભગવાન કે એમ ન થાય, એનો યોગ્ય સમય આવે, બધું પ્રલય થઈ જાય ત્યારે આ વાત કરી શકાય. માતાજી કે નારદજીએ બધી જ વિધિ બતાવી, બધો વિધ વિદ્વાન બતાવ્યો છે. તમે 3 તાળી વગાડો એટલે પ્રલય થઈ જાય. બાકી કથા કહો મને. પછી રાજહટ, બાલહટ અને સ્ત્રીહટ. આ હઠ છે ને બહુ કઠિન છે. રાજાની જે હઠ હોય એ રાજા પૂર્ણ કરે, અને બાલહઠ તો બ્રહ્મ જેવી હઠ છે, અને સ્ત્રી હઠ તો આપણે બધા જાણીએ જ છીએ. ભલે થોડુંક માથે થાય પણ એ પૂરું કરવું પડે. તમે તો બહુ હઠ નહીં કરતા, બધા સારા માણસો. આ તો બીજા ગામની વાત થઈ છે. આપણે 2-5 દી રહેવું ને ખોટો અબજો લેવો.
ભવાની પાર્વતી કહેવા લાગ્યા ભગવાન શિવને કે 3 તાળી વગાડો, પ્રલય થઈ જાય પણ મને કથા કહો. ભગવાન શિવ અને ભવાની શિવહાર વનની અંદર આવ્યા છે. પહેલી તાળી વગાડી, જીવિત પશુ પક્ષીઓ જેટલા હતા એ બધા જ ત્યાંથી જતા રહ્યા. બીજી તાળી વગાડી, જેટલા મૃત્યુ પામેલા એમાં પ્રાણ આવ્યો. ત્રીજી તાળી વગાડી તો એ પણ જતા રહ્યા. આમ ભગવાન શિવ અને ભવાની કથાની શરૂઆત કરે છે. પણ ઘટના એક એવી ઘટી, ભગવાન શિવજીએ પહેલી તાળી વગાડી ત્યારે એક ખાલી પોપટનું એ ઈંડું પડેલું, એમાં પહેલી તાળી વગાડી એટલે પાસ પરું ભરાયો, બીજી તાળી વગાડી એટલે એમાં પ્રાણ આવ્યો, અને ત્રીજી તાળી જ્યાં વગાડી એટલે પોપટનું બચ્ચું તૈયાર થઈને માતાજીની બાજુમાં બેસી ગયું. ભગવાન શિવજીએ કથાની શરૂઆત કરી છે. કહે છે ભવાની ધ્યાન દઈને સાંભળજો. ભલે મહારાજ. નહીં તો ભગવાન શિવ કહે હું તો કથા કહેતો રહીશ પણ કથા જતી રહેશે, આપ સાંભળી નહીં શકો, સમજી નહીં શકો. એક ભૂલ તો સતી હતા ત્યારે કરી છે. કુંભજ ઋષિને ત્યાં ગયા, કથા સાંભળી શક્યા નહીં, સમજી શક્યા નહીં, બીજી ભૂલ થઈ જશે. ભલે મહારાજ, કઈ વાંધો નહીં. શિવ શિવા બેઠા આસને અને સતીએ વાત ઉચારી, કયો માર્ગ છે મંગલકારી, સમજાવો ત્રિપુરારી. કયો માર્ગ છે મંગલકારી, સમજાવો ત્રિપુરારી. ડમક ડમ ડમરું વાગે, વાગને શંખ ને ભેરી, પાર્વતી પર દયા કરીને શિવજીએ વાત ઉચારી. પાર્વતી પર દયા કરીને શિવજીએ વાત ઉચારી. સંગ મળ્યો પણ સમય ચૂકાઈ ગયો. જ્યાં ભગવાન શિવ આંખ બંધ કરીને કથા કરે છે પણ સાંભળતા સાંભળતા સતી સૂઈ ગયા. આ કથામાં ઊંઘ બહુ આવે, ખબર નહીં, એવી સરસ મજાની આંખ્યું ઘેરાય ને ભલે આવે તોય કથામાં આવજો. હારો થાંભલાનો ટેકો લઈને તમે તમારે આમ જો ઘડીક 5-10 મિનિટ, હા મહારાજ જાણે હાલા ગાતા હોય ને એવું લાગે, પણ તોય તમે તમારે કથામાં આવો. કથામાં નિદ્રા એટલા માટે આવે છે, મહાભારતની એક એવી કથા મળે છે. એક સ્ત્રી તપ કરતી હતી અને ભગવાન કૃષ્ણ ના એ સખા અર્જુન ત્યાંથી પસાર થયા. એટલે અર્જુને એમ પૂછ્યું કે આપ કોણ છો? ત્યારે કહ્યું એ સ્ત્રીએ, મારું નામ ગુડાકા છે. ગુડાકા એટલે નિદ્રા. એ અર્જુન કહે છે કે તપ શું કામ કરો છો? બોલે ભગવાનને પામવા માટે તપ કરું છું. ભગવાન ક્યાં મળશે? એટલે અર્જુને એમ કહ્યું હરિ તો વ્યાપક છે, સર્વત્ર છે, પણ એની કથા જ્યાં હોય ત્યાં ભગવાન અવશ્ય હોય. એટલે જ્યાં ભગવાનની કથા હોય ત્યાં તમારે જાવું, ભગવાન તમને ત્યાં મળશે. અને ભગવાન નહીં મળે તો તમારા ભગત તો તમને મળી જ જશે. અમુક નામ મારે ન લેવાય એટલે હું ગણશી ભગત આ કહી દઉં હવે. એટલે ભગવાન મળે કે ન મળે પણ તમને તમારા ભક્તો મળી જશે, જાઓ. એટલે ગુડાકા યાની નિદ્રા જ્યાં જ્યાં ભગવાનની કથા હોય ત્યાં આવે છે અને વિચાર કરે ક્યાં બેસવું, જે સારું પાત્ર લાગે ત્યાં બેસી જાય તો કાંઈ વાંધો નહીં, ચિંતા કરો માં, પણ આવજો. એવું લાગે જરા કડક ચા પીને આવી જવું 3:30, નિદ્રા નહીં આવે. ભગવાન શિવ કથા કહેવા લાગ્યા, ભવાની નિદ્રાને આધીન થયા અને તુરંત ભગવાન શિવજીએ કથાને વિરામ આપ્યું. કથા પૂર્ણ થઈ ગઈ પણ સતી અવસરને ચૂકી ગયા. જ્યાં ભગવાન શિવજી આંખ ખોલી સતી ઘસઘસાટ ઊંઘે છે અને હરે હરે ઓલા પોપટના બચ્ચાએ શરૂ કરેલું. ભગવાન શિવજીએ જોયું, આગળ ને આગળ પોપટનું બચ્ચું ઉડવા લાગ્યું, પાછળ પાછળ ભગવાન શિવજી આગળ જતા પૂરો બનીને જળાશયની અંદર પ્રવેશ કરે છે. જળાશયની અંદર જતા ભગવાન શિવ વિચાર કરે આ જીવ ક્યાં ગયો? ભગવાન વ્યાસના પત્ની અરુણા દેવી જળ ભરવા આવ્યા. બેડું ભરાઈ ગયું અને એક ખોબો જળ ઉપરથી પીધું અને પૂરો બનેલું જે પોપટનું બચ્ચું સીધો માતાજીના ઉદરમાં. પહેલા તો આપણે નદી, તળાવ
ગામના પાદરમાં જળ ભરવા જવું ને, હવે તો ઘરે ઘરે નળ થઈ ગયા, બહુ ચિંતા નહીં. અરે ક્યારેક પાણી ના આવે તો ટાંકા આવતા ના પડે, અને ટાંકો આવે એટલે પછી માથામાં આવતા કોક કોક ને. ને આ ઝઘડાનું જ મૂળ હોય, ટાંકો જે પાણીનો આવે એટલે મોટી લાઈન હોય ને બહુ મુશ્કેલી થતી ને. હવે તો નિરાશ થઈ ગઈ. એટલે જળાશયની અંદરથી એ પૂરો બનેલ બેડામાં આવ્યા, બેડામાંથી માતાજીએ જળ પીધું અને તુરંત ઉદરમાં. બહેનોનો આ સ્વભાવ છે. આખું તળાવ ભર્યું હોય ને 2 ખોબા એમાં જ ન પીવે. આખું બેડું ભરાય જાય, છલોછલ ગાગર ઉપર ભરીને હોય એમાંથી 1 ખોબો આમ ઉપરથી પીવે એટલે અડધું મોઢામાં જાય ને અડધું રિવર્સ પાછું ગળામાં જાય. પછી ગોર બાપા આવે, સારું મુરીદ જોવરાવાનું હોય ને, છોકરાઓ હાંડામાંથી આપજો પાછું. હા, એમાં બિસ્લેરી સરસ મજાનું. ભગવાન શિવ વિચાર કરે છે, હવે તો મારે 9 માસ રાહ જોવાની રહી. વ્યાસજીના એ આશ્રમની સામે ભગવાન શિવજીએ ધૂણો દખાવ્યો. 8 માસ ના 9મો માસ પરિપૂર્ણ થયો, 10મો માસે પરિપૂર્ણ થઈ ગયો. જન્મ થયો નહીં, 11 અને 12 માસ પરિપૂર્ણ થયા. આમ કરતા કરતા વર્ષની ગણતરી થઈ. ઘણા લોકો એમ કહે 18 મહિના પરિપૂર્ણ થયા અને જન્મ થયો, પણ ભાગવતમાં એવું લખાયું આદો 12 વર્ષ ગર્ભ શયનમ. 12 વર્ષ વીત્યા અને 12 વર્ષ થયા ત્યારે ભગવાન શિવ એમ કહે, એ દુઃખદેણ બહાર નીકળ. 12 વર્ષ પરિપૂર્ણ થયા. અંદરથી જવાબ આપ્યો અને કહ્યું, મારી માને મારું ફૂલ જેટલું દુઃખ નથી.